નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે નજર કરીશું ખાસ ખબરો પર। નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે લોકોનો વિરોધ હિંસક બની રહ્યો છે। સવારથી નેપાળની રાજધાની કાઠમંડુમાં લોકોના મોટા ટોળા એકઠા થયા હતા। આ પછી તેઓએ સરકાર સામે ભારે વિરોધ શરૂ કર્યો હતો। લોકોએ સરકાર પર ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો હતો। લોકોનો વિરોધ હિંસક બન્યો અને લોકો અને પોલીસ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી। લોકો એટલા હિંસક બન્યા કે તેઓ સંસદની અંદર પહોંચી ગયા હતા। તેમણે પોલીસ બેરિકેડ તોડી નાખ્યા। પોલીસે ટીયર ગેસના સેલ છોડીને લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો। મામલો વધુ ગંભીર બનતો જોઈને હિંસક લોકોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો। કાઠમંડુ વહીવટી તંત્રએ આ આદેશ જારી કર્યો છે। અત્યાર સુધી નેપાળ પોલીસે હિંસામાં 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે। વિરોધને ધ્યાનમાં રાખીને નેપાળની રાજધાની કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। નેપાળના ઇતિહાસમાં સંસદમાં ઘૂસણખોરીનો આ પહેલો કિસ્સો છે। અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓએ સંસદના ગેટ નંબર 1 અને 2 નો કબજો કરી લીધો છે। આ પછી સંસદ ભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ નિવાસ સ્થાન નજીકના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે।